હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને તેઓ પણ મારા વિડીયો જોઈ શકે અને પરીક્ષાની સારી તૈયારી કરી શકે. હવે તમને ખ્યાલ હશે કે આપણે આ ચેનલમાં ધોરણ 12 એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર 1 શેર મૂડીના હિસાબો તેના દાખલા શીખીએ છીએ. કેમ કે આ બધા દાખલા તમને બોર્ડની એક્ઝામની તૈયારી માટે ખૂબ કામ લાગશે. કેમ કે 18 માર્કનું ચેપ્ટર છે, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. થોડીક તૈયારી કરો તો તમે કંઈક માર્ક પૂરેપૂરા 8 તો લઈ શકો, તો મીડિયમ વિદ્યાર્થીઓ પણ આમાં 4 થી 6 સુધી પહોંચી શકે તેમ છે. કેમ કે પ્રવેશની વૃત્તિમાં તમને બહુ ઓછું ફાવતું હોય તો આ ચેપ્ટર તમારી માટે એક આશીર્વાદ રૂપ બને, કેમ કે 18 માર્ક તમે આરામથી ખેંચી શકો. તો જો દાખલા નંબર 8 ચૌધરી એગ્રો કંપનીની આમ નોંધ. હવે હું ઝડપથી ગણતરી સમજાવું, કેમ કે દાખલો ખૂબ લેવલનો છે, થોડુંક મગજ દોડાવવું પડે એવું છે, પણ શાંતિ ધ્યાન આપજો એટલે તમને બધું આવડી જશે. તો જો બહાર પાડેલા શેર 5 લાખ છે. હવે રકમ તમે જો પુસ્તકમાં વાંચજો. હવે અરજી આવે છે 5,75,000. 5 લાખ શેર બહાર પાડ્યા અને 5,75,000 અરજી આવી, તો 75,000 અરજી વધારે આવી કહેવાય. વધારાની અરજી નામંજૂર કરવાની અને પાછી મોકલી દેવાની. મંગાવેલી રકમ અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા, પ્રથમ અને છેલ્લા હપ્તાના 3 રૂપિયા. બરાબર. આ ઉપરાંત કોઈ પણ રકમ આપણે વાંચીએ ને તો કોઈ પણ બાકી હપ્તા રાખતા નથી. જેટલા હપ્તા આવે છે તે બધા હપ્તા ભરી દે છે. ઉપરાંત બે વિરલ અને યજ્ઞેશ, વિરલ અને યજ્ઞેશ, વિરલ પાસે 2000 શેર છે, યજ્ઞેશી પાસે 2500 શેર છે. વિરલ અને યજ્ઞેશ અગાઉથી હપ્તા ચૂકવે છે. કેવી રીતે ચૂકવે છે સમજાવું તમને. કે અરજી વખતે 3 રૂપિયા મંગાવવાના હોય, બરાબર. અરજી વખતે 3 રૂપિયા બધાએ ભરવાના હોય. તો વિરલની પાસે 2000 શેર છે. વિરલને થાય છે કે 3 રૂપિયા, પછી 4 રૂપિયા, પછી પાછા 3 રૂપિયા, એમ કટકે પૈસા ભરવા. એના કરતા ચાલ એક હારે 10 રૂપિયા આપી દો, એટલે વારા ઘડીએ કટકે દેવાના, એની પાસે સગવડતા છે. તો વિરલ એક સાથે જો 3 રૂપિયા પણ આપે છે, 4 રૂપિયા, અરજી વખતે કેટલા રૂપિયા વિરલ આપે છે એ લખ્યું છે, 3 આપી દીધી, એક હારે 10 આપે છે. જો 3 ને 4 7, 7 ને 3 10, તો 3 રૂપિયા તો નિયમ પ્રમાણે દેવા જ પડે અરજીના. એ સિવાય વધારાના કેટલા દીધા વિરલે, તો વધારાના 4 રૂપિયા મંજૂરીના પણ અહીંયા આપી દીધા અરજી વખતે, અને પ્રથમ છેલ્લા હપ્તાના 3 રૂપિયા હોય એ પણ અરજી વખતે આપે છે વિરલ. સમજો, એટલે જો મેં ખાલી રાખ્યું કે વિરલ પછી મંજૂરી વખતે કાંઈ દેશે નહીં, પછી વિરલ હપ્તાની વાત આવે ત્યારે પણ કાંઈ આપશે નહીં. અરજી વખતે એને ચૂકવવાની પૂરેપૂરી રકમ આપી દીધી. તો 10 રૂપિયા એક સાથે આપે છે, 3 રૂપિયા અરજી લેખે, 4 રૂપિયા મંજૂરીના અને 3 રૂપિયા હપ્તાના. આમ એક સાથે 10 રૂપિયા વિરલ અરજી વખતે આપે છે. તો આને કહેવાય અગાઉથી મળેલા હપ્તા. ત્યારબાદ યજ્ઞેશી પાસે 2500 શેર છે. અરજી વખતે 3 રૂપિયાથી આપી દે છે. પછી મંજૂરીનો સમય આવે, મંજૂરી વખતે દેવાના હોય છે 4 રૂપિયા. તો 4 રૂપિયા તો એને આપ્યા જ, પણ એને એમ થયું કે છેલ્લા હપ્તાના રાહ જોવે ને કરતા એક સાથે છેલ્લા હપ્તાને આપી દે છે, એટલે કે મંજૂરી વખતે 3 રૂપિયા અગાઉથી આપે છે. આ રીતે આને કહેવાય અગાઉથી મળેલા હપ્તા. બરાબર. હવે એની ગણતરી કરીએ, ખાસ ધ્યાન આપજો કઈ રીતે કરું છું. બરાબર. તો સૌથી પહેલા બેંક ખાતે ઉધાર, પહેલી આમ નોંધ. તો આમ નોંધ પહેલી. બેંક ખાતે એ કેટલા આવશે? જો અરજીના 3 રૂપિયા છે, 5,75,000 અરજી આવે છે. તો અરજીના 3 રૂપિયા, 5,75,000 આટલા રૂપિયા આવે છે. બરાબર. 5,75,000. એ સિવાય તમે ધ્યાન આપો ખાસ, વિરલની પાસે 2000 શેર છે. બરાબર. હવે 2000 શેરમાં આ 3 રૂપિયા તો અરજીના દેવા જ પડે, પણ 7 રૂપિયા વધારાના આપે છે અરજી વખતે. તો 4 ને 3 7, તો 2000 શેરના 7 રૂપિયા લખ્યા વધારે આવ્યા. અહીં લખવાનું પ્લસ કરીને,
એવી 2000 શેર, જો ધ્યાન આપજો ખાસ, 2000 શેરના 7 રૂપિયા લખે, તો 2000 શેર ગુણ્યા 4 ને 3 7 રૂપિયા વધારે આવ્યા ઉધાર. હવે 5,75,000 ગુણ્યા 3 કરો અને સાદું 14,000, તેમાં 14,000 પ્લસ કરો, તો આપણે ગુણાકાર કરીએ 5,75,000 ગુણ્યા 3 બરાબર આવશે 17,25,000 પ્લસ 14,000, તો આવશે 17,39,000. $17,39,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 17,39,000. બીજી આમ નોંધ, આ અરજીના નાણાં ઉધાર કરવાના ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર રકમ આની હાથે 17,39,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે તો 3 રૂપિયા લખે છે ગુણ્યા, અને માન્ય શેર જો 5 લાખ છે એટલે 5 લાખ રૂપિયા, 5 લાખ શેરના રૂપિયા હોય તે મૂડી ખાતે જાય, તો 3 ગુણ્યા 5 લાખ, અને વધારાની અરજીના પૈસા પાછા મોકલવાના હોય એટલે તે બેંક ખાતે. ₹3 ગુણ્યા વધારાના છે 75,000 અરજી નામંજૂર કરે છે તો એ પૈસા પાછા મોકલી દેવાના, 3 ગુણ્યા 75,000 ગુણાકાર કરીએ તો 5 તેરી 15 લાખ, અને 75,000 ગુણ્યા 3 તો 2,25,000 આવશે. જો 75,000 ગુણ્યા 3 2,25,000, હજી તમે આ બેનો ટોટલ લેશો ને તો એટલા નહીં થાય, 17,39,000 નહીં થાય, કેમ કે હજી આ 14,000 રૂપિયા વધારાના આવ્યા છે ને એને લખવાનું હોય. જો તે હવે એ 14,000 મંજૂરીના પણ આવ્યા છે અને હપ્તાના આવ્યા છે, તો તે મંજૂરી ખાતે શેર હતા 2,000 ગુણ્યા, જો મંજૂરીના છે 4 રૂપિયા, તો 2,000 શેરના 4 રૂપિયા એટલે કે વધારે આવ્યા, 4 દુ 8,000 વધારે આવ્યા, એ મંજૂરી નિમિત્તે આવ્યા, અને હજી એમાં કુલ 7 રૂપિયા વધારે આવ્યા ને, આ 3 રૂપિયા વધારે આવ્યા હતા, તો 3 રૂપિયા ક્યાં નિમિત્તે હતા, તો કે પ્રથમ ને છેલ્લા હપ્તા નિમિત્તે, એને કહેવાય અગાઉથી, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. ₹2,000 શેર ગુણ્યા 3,
3 દુ 6,000. હવે આ બધો ટોટલ કરો ને તો એટલો થશે 17,39,000. બાબત જે લખવાની હોતી નથી. હવે આમ નોંધ ત્રીજી. હવે ત્રીજી આમ નોંધ છે મંજૂરી ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઉધાર. હવે મંજૂરીમાં 4 રૂપિયા મંગાવે છે, બરાબર, 4 રૂપિયા લેખે મંગાવે છે. હવે બધી ગણતરી 5 લાખ શેરે કરવાની છે, તો 4 રૂપિયા ગુણ્યા 5 લાખ, 5 ચોક 20, 20 લાખ. ₹20 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે. 20 લાખ રૂપિયા. હવે બેંકમાં પૈસા આવવાની આમ નોંધ. જો ચોથી આમ નોંધ, બેંક ખાતે તો 4 રૂપિયા લેખે આવવાના હોય, બરાબર. હવે તમે જો કે આ 2000 શેર જે છે એના મંજૂરીના રૂપિયા તો અહીંયા આવી ગયા, એટલે હવે મંજૂરીના રૂપિયા 2000 શેરને 4 લેખે આવશે નહીં, તો અહીંયા લખવાનું કે મંજૂરી ખાતે જે રૂપિયા આવવાના નથી. હવે તો કે આવી ગયા છે 4 રૂપિયા અને 2000 શેર, બરાબર. અને 4 રૂપિયા, હવે 5 લાખમાંથી 2000 શેર આપણે બાદ કરીએ, બરાબર, તો 4,98,000 શેર વધશે. બરાબર, 4,98,000 શેર આટલા ન થવાના, એના આપણે બાદ કરી દીધા. ટોટલ ગણો તો 20 લાખ જ થઈ જાય. હવે પ્લસ, હવે મંજૂરી વખતે પાછા 3 રૂપિયા વધારાના આવે છે. એ કોણ આપે છે? યજ્ઞેશ. કેટલા શેર છે તેની પાસે? તો કે 2500 શેરના 3 રૂપિયા લેખે વધારે આપે છે. તો આટલા રૂપિયા બેંકમાં વધુ આવે છે, તો 2500 શેર ગુણ્યા 3 ઉધાર. હવે આ બંનેનો ગુણાકાર કરીએ, એમાં આને પ્લસ કરીએ અને રકમ અહીં લખીએ. 4 દુ 8, 8,000 અહીંયા આવશે, તો 4,98,000 ગુણ્યા 4 અને એમાં પ્લસ 25 75,000, તો આવશે 19,99,500. 19,99,500. તો 4,98,000 ગુણ્યા 4 અને 25 75 એમાં પ્લસ કરો એટલે આવશે 19,99,500. હવે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો આને આપણે જોડી દઈએ આમાં, તો 20 લાખ થઈ જશે મંજૂરીના. ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 20 લાખ. અને આ 7500 અગાઉથી આવેલા છે, તો લખવાનું કે તે અગાઉથી અમારે હપ્તા ખાતે 7500. તો આ 20 લાખનું લેવલ રહે એટલા માટે આપણે આને લખ્યું મંજૂરી ખાતે. તમે આ મંજૂરી ખાતે ન લખો ને ખાલી આની ગણતરી કરો ને તો પણ ચાલે, આ કાઢ નાખો તો એ ચાલે, આ ફરજિયાત નથી. આ તો 20 લાખનું લેવલ રહે એટલા માટે લીધું. હવે પ્રથમ ને છેલ્લા હપ્તાની 5મી આમ નોંધ, ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે.
હવે 3 રૂપિયા લેખે મંગાવે છે 5 લાખ શેર, 5 તેરી 15 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 15 લાખ. હવે બેંકમાં પૈસા આવવાની આમ નોંધ છઠ્ઠી. તો બેંક ખાતે ₹3 લેખે ગુણ્યા. હવે તમે જુઓ કે આમાં અગાઉથી હપ્તા આવી ગયા છે, એટલા રૂપિયા હવે બેંકમાં છેલ્લે નહીં આવે. લખીએ કે અગાઉથી મળેલ હપ્તા ખાતે ₹3. કેટલાના અગાઉથી આવી ગયા પૈસા? તો જો ધ્યાન આપો, 2500 શેરના રીતે અગાઉ આવી ગયા અને 2000 શેરના આવી ગયા. જો અહીંયા છે આ 2000 શેરના, અહીંયા કાંઈ પૈસા આવતા નથી. આ ₹3 અહીંયા પણ આવી ગયા અગાઉથી, ₹3 અહીંયા પણ અગાઉથી આવી ગયા. બરાબર, એટલે બધા અગાઉ આવી ગયા છે. તો ટોટલી 2500, આ 2000 શેર અને 4500 શેરના ₹3 અગાઉથી આવી ગયા. તો 4500 શેર અહીંયા લખીએ. હવે 5 લાખમાંથી 4500 બાદ કરીએ શેર, તો 15 લાખ, 5 લાખ માઇનસ 4500 આવશે 4,95,500. તો આટલા શેર વચ્ચે 4,95,500. હવે એ બે ઉધાર ઉધાર. હવે બેનો ગુણાકાર કરીએ તો એને ગુણ્યા 3 આવશે 14,86,500. 14,86,500 અને 4 તેરી 12, 12 ને 13,500. તે ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે. આ બેનો ટોટલ કરો એટલે થઈ જશે 15 લાખ. હવે ટોટલ કરીએ તો જો પહેલેથી ટોટલ કરીએ કેલ્સીથી, બરાબર. તો કેલ્સીમાં બધો ટોટલ આપણે કરીએ 17,39,000 બે વખત આવશે, પછી 20 ને 20 40 લાખ, 15 તો 30 લાખ અને વત્તા 7,500, તો 1,04,85,500. 1,04,85,500. 1,04,85,500 આ કુલ સરવાળો. આ રીતે દાખલો સમજી લેજો અને કાંઈ ન ખ્યાલ આવે તો કોમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ વેરી મચ.